તો ધોરણ 12 બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે તો વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ છે। પૂરા વર્ષની મહેનત, અત્યાર સુધીની મહેનત રંગ લાવી છે તો ક્યાંક હરખના આંસુ છે તો ક્યાંક ઉદાસીનતા પણ જોવા મળી રહી છે કે ધાર્યા હતા એટલા ટકા ના આવ્યા। તો અમદાવાદમાં કેવો માહોલ છે વિદ્યાર્થીઓને લઈ પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે, જોઈશું। આજે ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે ખૂબ મહત્વપૂર્ણ દિવસ, કારણ કે પરિણામ આવી ચૂક્યું છે અને એમાંથી પણ ઘણા બધા એવા તારલાઓ પણ સામે આવ્યા છે કે જેમણે ભારે સંઘર્ષ કરીને ખૂબ સારું પરિણામ મેળવ્યું છે। એવી જ એક ઉર્વશી આપણી સાથે અત્યારે ઉપસ્થિત છે। ઉર્વશી ઘણી બધી મહેનત કરી છે, એની પાસેથી એની સફળતાનું ગાથા સાંભળીશું। ઉર્વશી, આપ જણાવો, શું રિઝલ્ટ આવ્યું છે? મારું 647 રિઝલ્ટ આવ્યું છે ટોટલ, અને હું ધોરણ 12માં ભણું છું HBK શાહીબાગની અંદર, અને મારા ભણવાની અંદર હમણાં છેલ્લે સુધી અમે શાળાએ આવતા હતા AMTS બસમાં, અને અમારી સ્કૂલનો અમને બહુ જ સપોર્ટ રહ્યો છે। અને ઘરવાળા બી આમ આર્થિક પરિસ્થિતિ એટલી સારી નથી તો પપ્પા બી લિફ્ટમાં કામ કરે છે અને મમ્મી હાઉસવાઈફ છે, અને મારા ભાઈ બહેન બધાનો બહુ જ સપોર્ટ રહ્યો છે મારા માટે। અચ્છા, આપે કહ્યું કે એટલી ઘરની સારી સ્થિતિ નથી, ભણવા માટે ઘણી બધી વસ્તુઓ જોઈતી હોય, નવનીત જોઈતી હોય, ગાઈડ જોઈતી હોય, ઘણી બધી અલગ અલગ બુક્સ જોઈતી હોય છે, ટ્યુશન્સ પણ જોઈતા હોય છે। આપણે પણ ટ્યુશનથી સ્ટડી કર્યું? ના, ટ્યુશન નહોતું મારે, ટ્યુશન વગર ભણી છું હું। તો કેવી રીતે બધું કંટ્રોલ કર્યું કે જે વસ્તુ સમજ નથી પડતી એ કેવી રીતે આ મેનેજ કર્યું? એટલે મારો ભાઈ પહેલાં ભણી ગયો હતો તો એણે બી મને હેલ્પ કરીને મારા શાળાની બહુ જ, અમે છેલ્લે સુધી હું ને મારી ફ્રેન્ડ આવતા હતા તો અમને સરે બહુ જ હેલ્પ કરી છે ભણાવવામાં। હવે શું કરવું છે? હવે મારે લાઇબ્રેરિયનના કોર્સમાં ઇન્ટરેસ્ટ છે તો એ કરીશ, નહીં તો પછી બીજું હજુ નક્કી કરીશ, રિઝલ્ટ આવ્યું છે તો પાક્કું। બિલકુલ, ઘણા બધા એવા વિદ્યાર્થીઓ કે જેઓ ઘણી બધી સ્ટ્રગલ કરીને આગળ આવ્યા છે, એમાંથી જે એક ઉર્વશી કે જેની સ્થિતિ એટલી સારી નથી કે ટ્યુશન લઈ શકે, ટ્યુશન વગર જ તેણે શાળામાંથી જ અભ્યાસ પણ કર્યો, સારું રિઝલ્ટ પણ મેળવ્યું, અને સાથે જ કારણ કે પરિવહન માટેની કોઈ વ્યવસ્થા નથી તો તેણે AMTS બસમાં ટ્રાવેલિંગ કરીને શાળામાં આવીને અભ્યાસ પૂરો કર્યો। કેમેરામેન શૈલેષ બગડા સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ। તો અમદાવાદમાં પણ વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। પરિણામ જાહેર થયું છે વિજ્ઞાન પ્રવાહનું, સામાન્ય પ્રવાહનું ધોરણ 12 બોર્ડનું પરિણામ જાહેર થતાં વિદ્યાર્થીઓમાં આનંદનો માહોલ છે। તો બરોડામાં કેવો માહોલ છે, જોઈશું। બરોડામાં વિદ્યાર્થીઓ શું કહી રહ્યા છે। વડોદરા સહિત સમગ્ર રાજ્યમાં ધોરણ 12 કોમર્સ અને સાયન્સનું પરિણામ જાહેર થયું છે, અને પરિણામ જાહેર થતાની સાથે જ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને તેમના વાલીઓના ચહેરા પર ખુશી જોવા મળી રહી છે। આપ જોઈ શકો છો, અત્યારે અમે અંબે ગ્રુપની જે સ્કૂલ છે હરની ખાતે ત્યાં અમે આવ્યા છે, અંબે વિદ્યાલય ખાતે, કે જ્યાં આ તમામ વિદ્યાર્થીનીઓ કોમર્સ સ્ટ્રીમની છે। તેમની સાથે વાત કરીશું કે તેમના કેટલા માર્ક્સ આવ્યા છે। શું કહેશો, જે પરિણામ આવ્યું છે કેવું પરિણામ રહ્યું છે તમારું, કેટલા પર્સન્ટેજ કે કેટલા પર્સન્ટેજ આવ્યા છે? મારા પર્સન્ટેજ 89 છે અને પર્સન્ટાઇલ 96 જેવા છે, અને પરિણામ ખૂબ જ સારું છે। શું કહેશો, આજે પરિણામ આવ્યું, કેટલી મહેનત કરતા હતા અને આગળ હવે તમારું શું લક્ષ્યાંક છે? આખા વર્ષ બહુ જ મહેનત કરી છે અને આગળ મારું CAનું છે વિચાર। તમારું શું પરિણામ આવ્યું? 89% આવ્યા છે અને 97.46 પર્સન્ટાઇલ છે મારા। પરિણામ સારું છે। તો કઈ રીતે મહેનત કરી હતી? જે વિદ્યાર્થીઓ છે, બીજા વિદ્યાર્થીઓ જેમને મહેનત કરવી જોઈએ, કયા પ્રકારની એમને સંદેશો આપશો? આખું વર્ષ ખૂબ જ મહેનત કરી છે, કોન્સિસ્ટન્સી બહુ જરૂરિયાત છે એની, એ કરશો એટલે તમારું પરિણામ આવશે જ। તમે શું કહેશો, કેટલા પર્સન્ટેજ આવ્યા? મારો 92 પર્સન્ટાઇલ આવ્યા છે, અને જે રિઝલ્ટ આવ્યું છે એક્સપેક્ટેડ હતું અને સારું રિઝલ્ટ આવ્યું, જેવી રીતે લખ્યા છે પેપર ને બધું। શેમાં તમારા કેટલા માર્ક્સ આવ્યા છે? બધામાં મારા સારા માર્ક્સ આવ્યા છે। મારા ઇકોમાં જે 92 છે, OCમાં 98 છે, એવી રીતે સારા માર્ક્સ આવ્યા છે બધામાં મારા। તમે શું કહેશો, આજે પરિણામ જાહેર થયું છે, કેટલા ખુશ છે પરિવારમાં, તમે शिक्षकों બધા? बहुत खुश हूँ मैं तो। मेरी 98 परसेंटाइल आई है, उसके साथ मेरी 91 परसेंटेज, स्टेट्स में मेरे 99, उसके बाद ऑर्गेनाइजेशन ऑफ कॉमर्स में मेरे 97 है। मैं बहुत खुश हूँ। स्कूल वाले, स्कूल के टीचर्स का बहुत सपोर्ट था पूरे साल में, बहुत ज़्यादा सपोर्ट, और मेरी ये रिजल्ट अनएक्सपेक्टेड है। मैंने 85, 87 एक्सपेक्ट की थी पर 91 रिजल्ट आई है मेरी। क्या आगे आपका क्या एम क्या है, क्या बनना? मैं CA स्टार्ट किया है, मैंने CA का ही मैंने स्कोप रखा था क्योंकि अकाउंटिंग में बहुत ज़्यादा इंटरेस्ट है मेरे को, तो इसलिए फिर CA के क्लासेस मेरे चालू हो गए हैं। आप इनके पेरेंट्स हो तो क्या कहेंगे, कितना खुश हो जब 90? मैं तो बहुत खुश हूँ। स्कूल वालों का बड़ा अच्छा योगदान है, मेरी बच्ची को इतना सपोर्ट किया है। तो पेरेंट्स का कैसा सपोर्ट मिला, क्योंकि माता पिता का सपोर्ट भी जरूरी होता है बच्चों को पढ़ने के लिए? वो भी बहुत अच्छा मिला इसको। कैसे सपोर्ट किया एज ए पेरेंट्स, आपने कितना सपोर्ट किया पढ़ने में, इसको स्टडी पे फोकस करें? 8 घंटे स्कूल घर पे पढ़ती थी रोज क्लास पे।
बहुत अच्छा सपोर्ट है इसको। તો જે રીતના પેરેન્ટ્સ સાથે બી વાત થઈ છે, જે ટીચર્સ છે તેમની સાથે બી આપણે વાત કરીશું. બેન, શું કહેશો, કેટલું ઓવરઓલ તમારી સ્કૂલનું પરિણામ આવ્યું છે? અમારી સ્કૂલનું ઓવરઓલ પર્સન્ટેજ તો બહુ સારું આવ્યું છે. અત્યારે રાઇટ ફિગર તો અમારી પાસે નથી, પણ અત્યારે જેટલે પણ સ્ટુડન્ટ્સ અહીંયા ગર્લ્સ ઊભા છે બધા 90+ છે અને 98 ઇઝ હાઈએસ્ટ. મારા ક્લાસની જે સ્ટુડન્ટ છે એનો 98% છે, 98 પર્સન્ટાઇલ છે અને રિઝલ્ટ બહુ સારું છે, અમારી એક્સપેક્ટેશન પ્રમાણે જ છે. ઓકે, રિઝલ્ટ ખૂબ સારું છે. પરેશ સરપંચ છે જે શિક્ષણવિદ પણ છે, બાળકોને તમે પરીક્ષા સમયે સ્ટ્રેસમાં ન જાય તે માટે તમે એમને મોટિવેટ પણ કરો છો. કેવું રહ્યું ગત વર્ષની તુલનામાં આ વર્ષે પરિણામ? આમ જોવા જઈએ તો પરિણામ ઘણું સરસ છે. એક વિદ્યાર્થી હમણાં જ રિઝલ્ટ ડિક્લેર થયું એટલે ડેટા અમે જોઈ રહ્યા છે. 98% વાળી એક દીકરી અમારી પાસે છે, 93% વાળો એક સ્ટુડન્ટ છે, 96 વાળા પર વિદ્યાર્થી છે. એટલે રિઝલ્ટ કોમર્સનું અત્યારે ઘણું સરસ છે. તો જે વિદ્યાર્થીઓ સફળ થયા છે એ દરેકે દરેક વિદ્યાર્થીને અભિનંદન. પણ હા, આપના માધ્યમથી હું કહીશ કે જે વિદ્યાર્થીઓ સફળ નથી થયા અમને હતાશ થવાની જરૂર નથી, ડરવાની જરૂર નથી. હજી તમારી પાસે જુલાઈની અંદર એક તક છે. બસ મહેનત કરો, સારું પરિણામ મેળવી શકશો. તો જે રીતના શિક્ષણવિદ પરેશ સાથે વાત થઈ, એક વિદ્યાર્થી છે, આપ જોઈ શકો છો, તુમ રક્ષક કહો કો ડરના, જય શ્રી રામ, અને પોતે એક હનુમાન ભક્ત, રામ ભક્તની ભૂમિકામાં આવ્યા છે. બેટા, શું પરિણામ આવ્યું તમારું? મારું પરિણામ ખૂબ જ સરસ આવ્યું છે. મારા બધા શિક્ષકો, મારા પરિવારજનો બધા બહુ જ ખુશીના માહોલમાં છે હમણાં, અને હું પોતે બી ખૂબ પ્રસન્ન છું મારા રિઝલ્ટથી. તો આ જે બી બધું મારા જિંદગીમાં મેં અનુભવી રહ્યો છું, આ બધું એક જ ભગવાનની કારણે છે, મારા હનુમાનજી મહારાજ. શું, કેટલા તમારા માર્ક્સ આવ્યા, કેટલા પર્સન્ટેજ? 93 પર્સન્ટાઇલ આવ્યા છે મારા. હવે શું આગળ તમારો એમ છે? આગળ હવે મારે એક સરસ કોલેજમાં, જેમ કે MSU છે, એનામાં મારે એક ડિગ્રી કરવી છે અને મારે સમાજ માટે કંઈ સારું કામ કરવું છે. તો ખૂબ ખૂબ કોંગ્રેચ્યુલેશન. તો જે રીતના જે સ્ટુડન્ટ છે તે સ્ટુડન્ટ ખૂબ સારી રીતે મહેનત કરી, ખૂબ સારી રીતે તેઓ ઉત્તીર્ણ થયા છે. મોટાભાગના જે સ્ટુડન્ટ છે તે A1 ગ્રેડ અથવા તો A ગ્રેડથી પાસ થયા છે, અને ક્યાંક ને કહી શકાય કે જે ધાર્યું હતું પરિણામ તેના કરતાં સારું પરિણામ આવ્યું હોવાનું વિદ્યાર્થીઓનો મત છે. તેવી રીતે વાલીઓ પણ કહી રહ્યા છે કે અમે પણ અમારા સ્ટુડન્ટને, અમારા બાળકોને એક્ઝામમાં સમયે તેમને ભણવા માટે પ્રોત્સાહિત કર્યા, અને શિક્ષકો પણ કહી રહ્યા છે કે જે લોકો ફેલ થયા છે અથવા તો જે લોકો આમાં સફળતા નથી મેળવી શક્યા તેમને હતાશ થવાની જરૂર નથી. તેમને ફરી એક મોકો છે અને ફરી વખત તેઓ મહેનત કરીને પાસ પણ થઈ શકે છે. કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા. તો રાજ્યમાં ધોરણ 12 બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે, તો ખુશીનો માહોલ છે. આપે જે દ્રશ્યો જોયા, સુરત, અમદાવાદ, વડોદરાના દ્રશ્યો અમે આપને બતાવ્યા, તો પરિણામ જાહેર થયું છે. વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ છે, માતા પિતામાં ખુશીનો માહોલ છે, સાથે સાથે શિક્ષકોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. જે રીતે પરિણામની વાત કરવામાં આવે તો ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહ ગુજકેટનું પરિણામ જાહેર થયું છે. વિજ્ઞાન પ્રવાહનું 83.51% પરિણામ આવ્યું છે. તો વિજ્ઞાન પ્રવાહમાં મોરબી 92.91% સાથે પ્રથમ ક્રમે રહ્યું છે, ત્યારે દાહોદ જિલ્લાનું વિજ્ઞાન પ્રવાહનું પરિણામ ઓછું આવ્યું છે. તો સામાન્ય પ્રવાહનું 93.7% પરિણામ આવ્યું છે. જી, આંસુ આવ્યા છે, શું કારણ? ખુશી નથી, ખુશી. કેટલા ટકા આવ્યા છે? 92% આવ્યો. ને વર્ધમાન કઈ રીતે દીકરીએ મહેનત કરી? દીકરીએ લાટ મહેનત કરી છે, શબ્દમાં વર્ણવી ન શકે. આપ શું કામ ધંધો કરો છો? હું સાડીઓમાં છું, વર્કનો છે. એ મારી ભત્રીજી છે, એના પપ્પા હીરામાં છે, મજૂરી કરે છે. મજૂરી કરો ને પપ્પા અત્યારે નોકરી ગયા? નોકરી ગયા છે. પણ આટલા બધા આંસુ, ખુશીના આંસુ. શું કહેશો દીકરીની? દીકરીને સફળતામાં કહેવાનું હોય એમ. જી, દીકરી પણ રડી રહી છે, શું કહેશો? બહુ સારું, મને ખુશી છે, બહુ મહેનત થઈ છે, મને સારું લાગ્યું. શું બનવા માંગો? બીબી હે, બિઝનેસમેન. કઈ રીતે મહેનત કરી હતી? બહુ હાર્ડ મહેનત કરી હતી. રત્ન કલાકારની દીકરી તરીકે કેટલો ગર્વ? બહુ. હવે કઈ રીતે આવનારા વિદ્યાર્થીઓને સલાહ આપશો, કઈ રીતે મહેનત કરવી જોઈએ? રોજનું આપણે રોજ રીડિંગ કરવું જોઈએ, બસ.
જી આપ જોઈ શકો છો જે પરિવારજન છે તેમના આંખમાંથી જે આંસુ છે તે હજુ નીકળી જ રહ્યા છે, કારણ કે જે દીકરી છે તે દીકરીની સફળતા જોઈને જે પરિવારજન છે તેમના આંખમાંથી આંસુ છલકાઈ રહ્યા છે. જે સપના છે તે સપના હવે જે દીકરી છે તે દીકરી સાકાર કરશે. આપ જોઈ શકો છો આંખમાંથી જે આંસુ છે તે સરી પડ્યા છે અને જે દીકરી છે તે દીકરી હવે સીએ બનશે. વર્ષ દરમિયાન 8 થી 10 કલાકની મહેનત રહી છે અને જે મહેનત છે તે આખરે રંગ લાવી છે.